નીતિ શતકમાં વિદ્યાનો મહિમા દર્શાવતો આ શ્લોક છે. મહાકવિ ભર્તૃહરિ જે શ્લોક લખે છે, પહેલાં ધીમે ધીમે વાંચીશું એને. વિદ્યા નામ નરસ્ય રૂપમધિકમ પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ વિદ્યા ભોગ કરી યશઃ સુખ કરી વિદ્યા ગુરુણામ ગુરુ વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરમ દૈવતમ વિદ્યા રાજસુ પૂજિતા નતુ ધનમ વિદ્યા વિહીન પશુ. સુંદર શ્લોક છે. જુઓ, અહીં તમને દેખાય છે દરેક જે પાદ છે, દરેક ચરણ જે છે એનો પહેલા ચરણનો શરૂઆત વિદ્યાથી, બીજાની વિદ્યાથી, ત્રીજાની વિદ્યાથી, ચોથા ચરણની, અને અહીં પાછું અહીં પણ વિદ્યા શબ્દનો. તો એટલી બધી વખત પ્રયોગ થયો છે કે એને ગાવાની ને બોલવાની એ બધાની મજા આવે. તો ચલો પહેલાં આ શ્લોકને ગાઈએ આપણે. વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ વિદ્યા ભોગ કરી યશઃ સુખ કરી વિદ્યા ગુરુણામ ગુરુ વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરમ દૈવતમ વિદ્યા રાજસુ પૂજિતા નતુ ધનમ વિદ્યા વિહીન પશુ. સમજી લો ભાઈ, જે લોકો વિદ્યાથી વિહીન છે એ તો પશુ સમાન છે. વિદ્યા વિહીન પશુ. તો આપણે વિદ્યા તો મેળવવી જ પડે. જો આપણે એ ભણીએ નહીં, વિદ્યા નહીં પ્રાપ્ત કરીએ તો આપણામાં ને પશુમાં કોઈ અંતર રહી જાય નહીં. આ સૌથી મહત્વની વાત છે. તો વિદ્યા શું કામ ભણીએ? વિદ્યા ભણવાના ફાયદાઓ શું? તો એની ચર્ચા કરે છે આ શ્લોકમાં. વિદ્યાનો મહિમા છે કે વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ. આ વિદ્યા જે છે ને એ વ્યક્તિનું, નરસ્ય એટલે વ્યક્તિનું, અધિકમ રૂપમ એક વિશેષ પ્રકારનું રૂપ છે. ધ્યાન આપજો કે કોઈ વિદ્વાન હોય તો એના માથે કંઈ વિશિષ્ટ તિલક લાગી જાય એવું નથી હોતું. એને કંઈ મોટી ચોટલી થઈ જાય એવું પણ નથી હોતું. એ તો જેને જે ગમે એ પ્રકારનું વ્યક્તિત્વ પોતાનું પહેરવેશ ધારણ કરે જુદી વસ્તુ છે. બાકી વિદ્યાના કારણે કોઈને આમ ચહેરા પર કે આમ એના શરીર પર કોઈ વિશેષ પ્રકારના નિશાનો નથી દેખાવા લાગતા કે આ વ્યક્તિ વિદ્વાન છે, તો એનો ચહેરો કંઈક જુદા પ્રકારનો થઈ જાય. પણ એના વ્યક્તિત્વમાં એક આત્મવિશ્વાસ હોય, એના વ્યક્તિત્વમાં એક તેજ હોય, એક ઓજ હોય, એનું વૈશિષ્ટ્ય છે. તો જે વિદ્વાન હોય છે એના માથે કંઈ શિંગડા નથી ઉગી આવતા, ચહેરા પર કંઈ તિલક લાગી જાય એવું પણ નથી હોતું. પણ છતાંય એના વ્યક્તિત્વમાં એક વિશેષ પ્રકારના તેજની અનુભૂતિ તમને દેખાય. તો રૂપમ અધિકમ એનું જે સૌંદર્ય છે એ સૌંદર્યને હજુ શ્રેષ્ઠ તેજસ્વી બનાવવાનું કામ કોણ કરે છે? વિદ્યા કરે છે. તો જે વિદ્વાન હોય છે એમનું વ્યક્તિત્વ વધારે તેજસ્વી, વધારે ઓજસ્વી અને સ્વાભાવિક રીતે ગુણવાન દેખાતો હોય છે. તો એ વ્યક્તિના રૂપમાં એક વિશેષ પ્રકારનું આધિક્ય ઉત્પન્ન કરે છે. પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ. હવે વિદ્યા જે ધન છે એ કેવો છે? પ્રચ્છન્ન અને ગુપ્ત. આ વાત પહેલા પણ આવી હતી. તો પ્રચ્છન્ન અને ગુપ્તનો અર્થ શું છે? પ્રચ્છન્ન એટલે સંતાયેલો અને ગુપ્ત એટલે જેને કોઈ જોઈ ન શકાય. હવે મારી પાસે પૈસા હોય તો એ તરત ખિસ્સામાં હોય તો દેખાઈ આવે. ચાલો તમે કહો કે મારા ખિસ્સાની અંદર કોઈને કઈ રીતે દેખાઈ આવે? અરે ભાઈ, ખિસ્સું ઉપસેલું હોય, તમે ગમે ત્યાં પોકેટમાર લોકો ક્યાંથી પેન્ટના અંદર ખિસ્સા બનાવવાના શરૂ કર્યા. તો પેન્ટના અંદરના ખિસ્સામાંથી કાઢી લે. જે લોકો ધોતિયું પહેરે તો ગાંઠ મારીને આમ કમરમાં ખોસતા હતા, એમાંથી
ગાંઠને કાપીને પૈસા કાઢી લે, તો તમારી પાસે સોનું હોય, તમારી પાસે પૈસા હોય, તમારી પાસે બીજું કોઈ પણ પ્રકારનું ધન હોય, હોશિયાર ચોર હોય ને તો એ તમારી પાસેથી એને પડાવી દે. અરે ભાઈ ચાલો આ તો ચોરીની વાત કરી. કેટલાક તો એવા હોશિયાર લોકો હોય છે જેને આપણે ગઠિયાઓ કહીએ છીએ કે આંખમાંથી કાજલ કાઢી જાય એવી વાત હોય છે, હે, કે તમને બનાવી જાય. અને હવે તો આ ધંધા માટે કંઈ તમારી સામે આવવાની જરૂર નથી, ઓનલાઈન બધું શરૂ થઈ ગયું છે. કાલે એક સરસ મજાનો ફોન આવ્યો મારી પાસે, મને કે સાહેબ અમારી બેંક 30 લાખની લોન તમને આપવા માંગે છે. મેં કહું મને શું કામ પસંદ કર્યા? એમ કે તમારી પ્રોફાઇલ બહુ સારી છે, તમારા બધા લોન ટાઈમસર ભરાય છે. મેં કહું તમને આ બધી વિગતો ક્યાંથી મળી? એમ કે તો બેંકો પાસેથી મળી જાય. મેં કહું સારી વાત છે, ચાલો 30 લાખનું લોન આપે છે, વ્યાજ કેટલું લેશે? એમ કે 1 પૈસો પણ વ્યાજ નહીં લેશે, 1 પણ પૈસો વ્યાજનો નહીં, તમને એ લોન મફત મળશે અને 10 વર્ષ માટે મળશે. અલા મેં કીધું એવી તો કઈ બેંક થઈ ગઈ જે મફતમાં લોન આપવા લાગી? તો મેં કીધું શું પ્રોસેસ કરવાની છે? તો એમ કે પ્રોસેસિંગ ફીના 50,000 રૂપિયા તમારે પહેલાં ભરવાના છે. એટલે ખબર પડી ગઈ તમને કે પહેલાં તમે પ્રોસેસિંગ ફીના 50,000 રૂપિયા ભર દો એટલે પિક્ચર પૂરું થઈ ગયું. 50,000 એમના થઈ ગયા અને તમને તો લોન મળી ગઈ. તો લોન આપવાના બહાને ક્યારેક કોઈ બહાનાથી, ક્યારેક કોઈ બહાનાથી, જાત જાતના ભાત ભાતના આ ઓનલાઈન લૂંટેરાઓ છે. એ બધા હંમેશ કોકને પોતાનું શિકાર બનાવવાની કોશિશ કરતા હોય છે. અને દરરોજે 2-5 જણ, કોક 1000થી, કોક 500થી, કોક 1500થી, કોક 2000થી, અને કોક એવો ફસાઈ જાય. જેમ કાલે મને ફસાવવાની કોશિશ કરતા હતા કે 50,000 ભર દે કે ચાલો 30 લાખની લોન મળી રહી છે. એટલું મોટું લાલચ એટલું વધારે સામે જાય, હે, તો સમજી લો. તો બીજું કંઈ પણ હોય એ લોકોને દેખાઈ આવે અને લોકો તમારી પાસેથી લેવાની કોશિશ કરે. પણ વિદ્યા એ એવો ધન છે જે પ્રચ્છન્ન છે, કોઈને દેખાતું નથી. ચોર ચોરી કરવા આવે તો તમારા અંદરથી વિદ્યાને ચોરીને ના લઈ જઈ શકે. ચોર ચોરી કરવા આવે એવું બને કે તમારા ઘરે ચોપડી પડી હોય ને લઈ જાય. આમ તો કોઈ ચોર ચોપડી લઈ ના જાય. કોઈ ભણેલો ગણેલો હોય ને બહુ ગમી ગઈ હોય કે શ્રીમદ ભગવદ્ ગીતા બહુ ગમી જાય અને લઈ જાય જુદી વાત છે. બાકી કોઈ ચોર ચોપડી ના લઈ જાય. જો ચોપડી જ વાંચતો હોય તો પછી ચોર શું કામ થાય, હે? તો બીજું કંઈ પણ હોય એ ચોરીને લઈ જઈ શકે છે. પણ તમારી અંદર જે તમારી આવડત છે, જે તમારી વિદ્યા છે, એ એવું સંતાયેલું ધન છે. રાજાને દંડ કરવો હોય, તમારા ઘરે પૈસા હોય તો ઇન્કમ ટેક્સના દરોડા પડે તો દંડ થાય. ચોર ચોરી કરી શકે, સોનું હોય ગળામાંથી ચેન ખેંચી શકે, પણ તમારા ગળામાં જે વિદ્યા તમને કંઠસ્થ હોય એને કોઈ ખેંચીને લઈ જઈ શકે નહીં. એટલે કીધું કે પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ. આ સંતાયેલું અને ગુપ્ત ધન છે, એને કોઈ ચોરી શકે નહીં, કોઈ તમારી પાસેથી પડાવી શકે નહીં. શરૂઆતમાં આવ્યું હતું ન ભ્રાતૃભાજ્યમ, કે ભાઈઓ પણ એમાં ભાગલા પડાવી શકતા નથી, ચોર ચોરી કરી શકતા નથી. આપણે શું ભણી ચૂક્યા છીએ. તો એવી રીતે અહીં પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ કહ્યું. આગે કે છે વિદ્યા ભોગ કરી. આ જે વિદ્યા છે ને તમને બધા પ્રકારના ભોગ આપે છે. તમારે જે સંસારમાં જોઈતું હોય તમે આ વિદ્યાના કારણે એ બધા ભોગો ભોગવી શકો, એ બધું મેળવી શકો, એ બધું પ્રાપ્ત કરી શકો. મારી પાસે આજે ગાડી છે, મારી પાસે આજે ઘર છે, મારી પાસે બધું છે, પણ એ બધું શાના માટે છે? આ વિદ્યાના કારણે. જે હું તમને ભણાવું છું, જે હું ભણ્યો છું, જે સારી રીતે તૈયારી કરી છે. તો મૂળ વાત એટલી છે કે જો વિદ્યા તમારી પાસે હોય તો તમારે જીવનના જે સુખોપભોગ જોઈતા હોય એ બધા ભોગ વિલાસ તમને અપાવી શકે છે. યશઃ સુખ કરી, એ તમને યશસ્વી બનાવે, તમને સુખ આપે. હવે જો તમારી પાસે વિદ્યા હોય તો તમારું નામ થાય. આજે મારું યુટ્યુબ ચેનલ છે સંસ્કૃત સાહિત્ય એવં સંસ્કૃતિ. તમે કદાચ જોતા હો કે ના જોતા હો, પણ દર એના વ્યૂ જે છે ને એ 5 લાખથી ઉપર વ્યુઅર છે. 5 લાખથી ઉપર મિનિટ, જે 5 લાખથી ઉપર મિનિટ એ ચેનલ દરરોજે જોવાય છે. તો એ કઈ રીતે શક્ય બને? આખા ભારત વર્ષમાં
બધે લોકો જોતા હોય છે. કોઈ વાલ્મીકી રામાયણ સાંભળી રહ્યો છે, કોઈ શ્રીમદ ભગવદ્ ગીતા એમાંથી સાંભળે છે, કોઈ કાલિદાસને ભણે છે, કોઈ નીતિ શતક એમાંથી એ સાંભળે છે. તો 45,000થી ઉપર સબસ્ક્રાઈબર છે. તો એ બધા લોકો ઓળખે છે ને. કેમ ઓળખે છે? વિદ્યાના કારણે. તો યશસ્વી થવાય છે તો વિદ્યાના કારણે. સુખ તો તમને આપે વિદ્યા હોય તો. વિદ્યા ગુરુણામ ગુરુ. વિદ્યા જે છે ગુરુઓની પણ ગુરુ છે. હું તમારો ગુરુ, પણ તમારો ગુરુ ખરો, પણ મને જો વિદ્યા ના હોય તો હું તમારો ગુરુ ના થઈ શકું. એટલે વિદ્યા તો ગુરુઓની પણ ગુરુ છે. ગુરુને પણ ભણવું હોય તો વિદ્યાને વાંચે તો જ ગુરુનું ભણવાનું થાય. તો વિદ્યા ગુરુણામ ગુરુ. વિદ્યા બંધુજનો વિદેશ ગમને. આ બહુ મહત્વપૂર્ણ વાત કરી કે તમે ક્યાંક પરદેશમાં જાઓ, તમે કોઈ બીજી જગ્યાએ જાઓ, તમારા ઘરે નહીં ક્યાંક દૂર ગયા હો, તો એ તમારા ભાઈબંધુનું કામ કરે. તમને જ્યાં જે જગ્યાએ જે જાતની જરૂર પડે તો વિદ્યાથી તમે મદદ લઈને એ વસ્તુઓ સરળતાથી સમજી શકો, સરળતાથી રસ્તાઓ કાઢી શકો. તો જેમ મિત્ર તમને રસ્તો કરી આપે છે, જેમ તમારા સગા સંબંધી તમારા માટે સહાયક હોય છે, એમ પરદેશમાં જ્યારે તમે જાઓ છો ત્યારે વિદ્યા તમારા માટે શું બને છે? બંધુજનો. એ તમારા માટે સહાયક બનતી હોય છે. વિદ્યા પરમ દૈવતમ. વિદ્યા એ જ સૌથી મોટું દૈવતમ. દૈવતમનો અર્થ હોય છે પૂજ્યનીય. દેવતાઓની તમે પૂજા કરો છો તો તમારે જો પૂજવું હોય તો કોને પૂજો? વિદ્યાને પૂજો. સવારે હનુમાન ચાલીસાનો પાઠ નહીં કરશો તો ચાલશે, સવારે નમાજ નહીં પડશો તો ચાલશે, સવારે કોઈ ગણપતિ દાદા કે સરસ્વતી માતા કે બીજા કોઈની પૂજા નહીં કરશો તો ચાલશે. પણ જો તમારી જે ચોપડી છે, જે તમારી પુસ્તક છે, જો એની પૂજા નહીં કરો, જો તમે એને નહીં વાંચો તો બધું નકામું થઈ જશે. તો આ જ વાત અહીં કરી રહ્યા છે કે વિદ્યા જે છે પરમ દેવ. તમે સૌથી શ્રેષ્ઠ દેવ છે. તમારે હર હંમેશ વિદ્યાધ્યન કરવું. યાદ રાખજો, તમે વાંચશો ને તો તમને બીજી વસ્તુઓ પણ કામ લાગવાની છે. પણ જો તમે વાંચશો નહીં તો નહીં તમારી પૂજા પાઠ કામ લાગે કે નહીં તમારી બીજી કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ કામ લાગે. ધર્મ તમારો સાથ ત્યારે જ આપે છે જ્યારે તમે મહેનત કરતા હો છો. અને વિદ્યાર્થીનું ધર્મ જ આ છે કે વાંચે. વાંચન એ જ વિદ્યાર્થીનું ધર્મ છે. તો જે લોકો વિદ્યાને દેવતા માનીને પૂજા કરે છે, જો આવું તો બનતું હોય છે, તમે બધાએ જોયું હશે કે ચોપડીને પગ લાગી જાય તો લોકો ચોપડીને આમ હાથ અડાડીને અને પોતાના માથે લગાડે, જાણે કે ચોપડીને પગે લાગતા હોય. હવે ચોપડીને કોઈ પગ થોડુંક જ હોય છે કે તમે પગે લાગી રહ્યા છો. ચોપડીને જો કંઈક તમારાથી ભૂલ થઈ હોય તો એક વખત લઈને વાંચવા બેસો. વિદ્યા રાજસુ પૂજિતા. વિદ્યા રાજાઓમાં પૂજાય છે, ન તો ધનમ. ધન નથી પૂજાતું. ધ્યાન આપો. તમે કોઈ રાજાને કઈ રીતે પ્રભાવિત કરી શકો? તો વિદ્યાથી. ધનથી તો શું પ્રભાવિત કરી શકો? બને કે તમારી પાસે ધન છે, પણ રાજાની પાસે તો બધા રત્નો હોય, બધું હોય. એ જે ધારે પ્રાપ્ત કરી શકે, એની પાસે ક્ષમતા છે, એની પાસે શક્તિ છે. તો એને તમે ધનથી નહીં કાબૂમાં કરી શકો, કે ધનથી તમે એના પર પોતાનો વર્ચસ્વ સ્થાપિત નહીં કરી શકો. એ ધનના કારણે તમારી પૂજા નહીં કરશે. પણ જો તમે વિદ્વાન હશો તો તમારી પૂજા કરશે. હમણાં જો કોવિડ ચાલતું હતું, જે લોકોએ વેક્સિન બનાવવા માટે કામ કર્યું એ બધા વૈજ્ઞાનિકોને જઈને સામેથી નરેન્દ્ર મોદી મળવા ગયા કે ભાઈ તમારું ખૂબ ખૂબ આભાર, તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે પ્રજાના હિતમાં 24 કલાક કામ કરીને પણ આ કાર્ય એટલું વહેલું. જનરલી એવું નથી હોતું, તમને તો ખબર ના હોય, તમે નાના છો બધા, પણ એક બીમારી આવે ને એની વેક્સિન આવતા 2 થી 5 વર્ષ લાગી જાય, 10 વર્ષના ગાળા લાગી ગયા છે. અને આ તો કેવું હતું કે વર્ષ પૂરું નહીં થયું એ પહેલાં તો આપણા ત્યાં વેક્સિન એની આવી ગઈ. એટલે લોકોએ બહુ મહેનત કરી છે અને બહુ તપસ્યા કરી છે, દિવસ રાત નથી જોયા, ખૂબ મહેનત કરી, ત્યારે આ રિઝલ્ટ કરે લોકો, ત્યારે આ કામ એ કરી શક્યા છે. તો વિદ્વાન લોકો પોતાની વિદ્યાથી રાજાઓમાં પૂજાય છે, કેમ કે એમની પાસે જે શ્રેષ્ઠતા હોય છે, જે ગુણ હોય છે.
રાજા પણ એ ગુણો માટે એને સલામ કરતો હોય છે. ધનના કારણે એની કોઈની પૂજા થતી નથી. તો વિદ્યા વિહીન પશુ. તો જ્યારે વિદ્યાથી એટલા બધા લાભો મળતા હોય, કયા કયા લાભો ફરીથી જોઈ લો. નરસ્ય રૂપમધિકમ, એ તમારા વ્યક્તિત્વમાં એક વિશેષ પ્રકારનો ઓજસ્વિતા તેજસ્વિતા લાવી દે છે. એ ધન એવો છે જેને કોઈ ચોરી શકે નહીં, જે તમારી પાસેથી વેચાઈ શકે નહીં. દરોડા પાડે તો ના મળે ને ચોર ચોરી કરવા આવે તો ના મળે. કોઈને પણ એ ધન દેખાય નહીં, મળે નહીં. વિદ્યા તમને દરેક પ્રકારના સુખોપભોગ આપનારી છે. વિદ્યા યશસ્વી બનાવે છે, તમને સંસારમાં અમર બનાવી દે છે. કાલિદાસથી માંડીને આ તમે નીતિ શતક ભણો છો ભર્તૃહરિના, એ અમર છે. આજે એ યશસ્વી છે. શું કામ? કેમ કે એમને આ સુંદર ગ્રંથો લખ્યા છે. તો વિદ્યાના કારણે તો લખ્યા. એ સુખ આપનારી હોય છે. વિદ્યા તો ભાઈ ગુરુઓની પણ ગુરુ કહેવાય. જે ગુરુ તમને ભણાવતા હોય, ચોપડીમાંથી ભણતા હોય, વિદ્યા ભણેલા હોય તો તમને ભણાવી શકે. તો વિદ્યા તો ગુરુઓની પણ ગુરુ છે. વિદ્યા બંધુજનો વિદેશ ગમને. જો તમે પરદેશમાં જાઓ તો વિદ્યા તમારા ભાઈ, બંધુ, બાંધવ, મિત્ર, સખાનું કામ કરે. તમને જ્યાં મુશ્કેલી પડે ત્યાં તમને વિદ્યા સહાયક સિદ્ધ થાય. તેથી આ સંસારમાં પૂજનીય સૌથી શ્રેષ્ઠ દેવતા જો કોઈ હોય તો એ વિદ્યા છે. રાજાઓ લોકો ઉપર વિદ્યાનો પ્રભાવ પડતો હોય છે, ધનનો પ્રભાવ નથી પડતો. તો ભાઈ જો આટલી બધી વિશેષતાઓ વિદ્યામાં હોય તો વિદ્યા આપણે ભણવું જોઈએ, વિદ્યાનું આપણે અધ્યયન કરવું જોઈએ, વિદ્યા આપણે પ્રાપ્ત કરવી જોઈએ. અને જેની પાસે વિદ્યા નહીં તો વિદ્યા વિહીન પશુ. તો એવો વ્યક્તિ એ પશુ સમાન હોય છે. એ વ્યક્તિ કોઈ કામનો નથી હોતો. ના 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 ના, પશુઓ તો તોય કામ ના હોય. પશુઓ તો ગાય હોય તો દૂધ આપે, ભેંસ હોય તો દૂધ આપે, બળદ હોય તો બળદગાડું લઈને ચાલે. પણ આ તો એવો પશુ છે જે કોઈ કામમાં જ ના આવે, એવો પશુ સિદ્ધ થાય. તો ભાઈ વિદ્યા હોવી બહુ જરૂરી છે. જેની પાસે વિદ્યા નથી એનું જીવન વ્યર્થ છે, એ પશુને સમાન છે એવું ભર્તૃહરિ